નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. નૂતન વર્ષ નિમિત્તે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની આગેવાનની શુભેચ્છા મુલાકાત. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ તથા ભારત સરકારના જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે સુરતના એમના નિવાસસ્થાન જય આશીર્વાદ ખાતે વિશેષ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય, સામાજિક અને યુવાનો આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીના પુત્ર અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ, સુરત શહેરના માજી ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ, નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત સુરતના અન્ય આગેવાનો અને મિત્રો હાજર રહ્યા હતા. વિશેષ રૂચિનું કારણ રહ્યું કે 24 ન્યૂઝ ગુજરાતના પ્રતિષ્ઠિત રિપોર્ટર અને તાપી જિલ્લાના અગ્રણી પ્રતિનિધિ હાર્દિક જોશી અને તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક જોશીએ સતત સમાચારોમાં સત્ય, ન્યાય અને વહેમને અક્રમતા આપતા રહીને સ્થાનિક લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમના પરિવારજનો પણ હંમેશા હાર્દિકની કાર્યશૈલીમાં સહયોગ આપતા, તેમને પ્રેરણા આપતા અને સમાજ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રહ્યા છે. પ્રસંગ દરમિયાન હાર્દિક જોશી અને તેમના પરિવારના આગમનને મંત્રીશ્રી તથા પાટીલ પરિવારના આગેવાનોએ ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યું અને તેમની સમર્પિત કામગીરીની પ્રશંસા કરી. એ રિપોર્ટરનું પાત્ર અને તેમનો પરિવાર ન માત્ર સમાચાર ક્ષેત્રમાં પરંતુ સમાજ સેવા અને સ્થાનિક લોકો માટે દૃષ્ટાંતરૂપ છે. શ્રદ્ધા અને સન્માન સાથે સૌએ નૂતન વર્ષ વિક્રમ સંવત 2082ની હાર્દિક શુભકામનાઓ પાઠવી. મંત્રીશ્રી અને પાટીલ પરિવારના આગેવાનોએ કહ્યું કે તેઓ યુવાનો, સમાજ અને રાજ્યના વિકાસ માટે નવી દિશામાં કાર્ય કરતા રહેશે. રિપોર્ટર હાર્દિક જોશી, તાપી.